સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં મહિલાઓનો હલ્લાબોલ જોવા મળ્યો છે। માંગરોળમાં મહિલાઓનો હલ્લાબોલ જોવા મળ્યો। નગરપાલિકામાં મહિલાઓએ હોબાળો મચાવ્યો। પીવાના પાણીને લઈને મહિલાઓએ હલ્લાબોલ કર્યો છે। ખાલી બેડા લઈને મહિલાઓ નગરપાલિકા કચેરીએ પહોંચી ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘૂસી વિરોધ કર્યો। तो नल से जल योजनानी वातो मात्र पोकळ साबित थई। खाली बेड़ा लईने महिला नगरपालिका कचेरी पहोंची चीफ ऑफिसરની ચેમ્બરમાં ઘૂસી અને વિરોધ કર્યો છે। નગરપાલિકામાં મહિલાઓએ હોબાળો મચાવ્યો। તો તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં। જૂનાગઢના માંગરોળમાં મહિલાઓનો હલ્લાબોલ જોવા મળ્યો છે। તો તમામ મહિલાઓએ વિરોધ કર્યો છે। નગરપાલિકામાં મહિલાઓએ હોબાળો મચાવ્યો। પીવાના પાણીને લઈને મહિલાઓએ હલ્લાબોલ કર્યો। ખાલી બેડા લઈને મહાનગરપાલિકાએ કચેરીએ પહોંચ્યા તો ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘૂસી અને મહિલાઓએ વિરોધ કર્યો। તો ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘૂસી વિરોધ કરવામાં આવ્યો છે। તો અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। તો કામગીરીમાં જીરું હોય તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। તો કેટલી વાર પણ રજૂઆત કરી પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કે કાર્યવાહી કરવામાં આવતી નથી। જેને લઈને મહિલાઓએ વિરોધ કર્યો છે। તો ભર ઉનાળો ચાલી રહ્યો છે અને મહિલા પાણી માટે વલખા મારી રહી છે। જૂનાગઢના માંગરોળમાં મહિલાઓનો હલ્લાબોલ જોવા મળ્યો। નગરપાલિકામાં મહિલાઓએ કહી શકાય કે હોબાળો મચાવ્યો છે। પીવાના પાણીને લઈને મહિલાઓએ હોબાળો કર્યો છે। ખાલી બેડા લઈને મહિલા નગરપાલિકા કચેરીએ પહોંચી અને વિરોધ કર્યો। આ દ્રશ્યો સામે આવ્યા છે। તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં। ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું કે હાલ આચારસંહિતા છે પરંતુ પાણી માટેની રજૂઆત કરવા આચારસંહિતા નડે તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। નલ સે જલ યોજનાની વાતો માત્ર પોકળ સાબિત થઈ। મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે। ઉનાળાની ઋતુ છે, ભર ઉનાળો ચાલી રહ્યો છે, કાળઝાળ ગરમી પડી રહી છે અને મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે। તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી, કોઈ નિરાકરણ આવ્યું નથી। તો જૂનાગઢના માંગરોળમાં મહિલાઓનો હલ્લાબોલ જોવા મળ્યો છે। નગરપાલિકામાં મહિલાઓએ હોબાળો મચાવ્યો। પીવાના પાણીને લઈને મહિલાઓએ હલ્લાબોલ કર્યો। હું નગરપાલિકાનો બાજી 7 નંબરનો કોર્પોરેટર છું। હાલ મારા વિસ્તારમાં આજે 3 વર્ષથી પાણીનો પ્રશ્ન છે, કારણ કે પ્રેશરના કારણે પાણી પહોંચતું નથી। હજી ઉનાળાની શરૂઆત થઈ તો લોકોની આવી હાલત છે। લોકોના ઘરમાં આજે પીવાનું એક પાણીનું ટીપું નથી। આજે 9 દિવસથી પાણી આપ્યું છતાં એ સાહેબને રજૂઆત કરતાં સાહેબે એવું કીધું કે હું ઓપરેટરશ્રીને બોલાવી અને 2 ઝોન અલગ કરાવીને તમને સોમવાર સુધીમાં પાણી આપું। આજે 3 4 વર્ષથી આ અમારો પ્રશ્ન હલ નથી થતો અને જો કાયમી માટે હલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટામાં મોટા સ્વરૂપમાં રેલી સ્વરૂપે અમે નગરપાલિકામાં અમે ધરણા ઉપર ઉતરવાની અમારી પણ પૂર્વ તૈયારી છે। તમારી શું માંગ છે? માંગ એ છે કે અમારા પાણીના પ્રશ્નો અમારા સોલ્વ થાય, અમારી એ માંગ છે। અત્યારે અમે અહીંયા સાહેબને 3 અરજી તો મૂકેલી છે। 3 વર્ષથી અમે અરજી આપીએ છીએ, અમે એકેય અરજીનો અમને જવાબ આપ્યો નથી। હજી લગ્ન સર્વિસમાં અમને કોઈ પ્રશ્નનો સવાલ જ નથી, અમને જવાબ જ નથી મળતો। વારંવાર આવીએ, ટાઈમ નથી, અમારા પાસે ફોન કરીએ તો કાંઈ રોંગ નંબર છે એવા અમને પ્રશ્નોનો જવાબ આપે છે। એનું અમારે શું કરવાનું? અમે જમ્યા પણ નથી હજી પણ અટાણે પાણીની 8 દિવસથી અમે રાહ જોઈએ છે। અટાણે પાણી આવ્યું છે, જમવા બેઠા ત્યાંથી ઊભા થઈ ગયા અમે ને જમ્યું પણ નથી અમે હજી। તો સાહેબ એમ કહે કે હજી સોમવારે પાણી, તો આજનું પાણીનો અમારે પ્રશ્ન શું કરવો એ સાહેબને અમને જણાવે।